પતંગ જે છે એ ચગાવવા માટે સાનુકૂળ સ્થિતિ રહેશે અને જ્યારે આંચકાનો પવન આવશે ત્યારે થોડીક નિરાશાજનક પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે. ઉત્તરાયણ ઉપર ઉપલા લેવલના વાદળો આવવાની શક્યતા રહે છે. 15મી તારીખે વાદળો આવવાની શક્યતા રહે છે. ક્યાંક વરસાદ કે કરા પડવાની શક્યતા રહે છે. ક્યાંક કોક જગ્યાએ ઠંડી લગભગ તારીખ 13-14 તારીખની આસપાસથી કે 15 તારીખની આસપાસથી ઉત્તરાયણથી ઠંડીનું જોર ઉત્તર ગુજરાતના કચ્છના ભાગોમાં વધુ રહેશે. ઉત્તરાયણમાં પતંગ રસિયાઓ માટે આ વખતે પતંગ જે છે એ ચગાવવા માટે સાનુકૂળ સ્થિતિ રહેશે. પરંતુ પવન અંગે ભિન્ન ભાગોમાં જોઈએ તો વલસાડ, સુરત અને દરિયા કિનારાના ભાગોમાં પવનની ગતિ થોડીક વધુ રહી શકે છે. આ ભાગોમાં લગભગ પવનની ગતિ લગભગ 25 કિલોમીટર કે તેનાથી થોડીક ઓછી રહી શકવાની શક્યતા રહેશે. દ્વારકાના ભાગો છે ત્યાં પવનની ગતિ વધારે રહેશે. જૂનાગઢના ભાગમાં પવનની ગતિ ઓછી રહેશે. રાજકોટના ભાગોમાં 15 કિલોમીટરથી થોડીક વધુ પ્રતિ કલાકે પવનની ઝડપ રહેવાની શક્યતા રહેશે. પરંતુ ઉત્તર ગુજરાતના ભાગોમાં 10થી 12 કિલોમીટરની પ્રતિ ઝડપે પવનની શક્યતા રહેશે. પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ 10 કિલોમીટરની આસપાસની શક્યતા રહેશે. અને ગસ્ટિંગ પવન અંગે જોઈએ તો સવારે લગભગ આંચકાનો પવન મધ્ય ગુજરાતના ભાગોમાં જોઈએ અમદાવાદ વગેરે તો 13 કિલોમીટર, બપોરના ભાગમાં જોઈએ તો 20થી 23 કિલોમીટર અને સાંજે 18 કિલોમીટરની આસપાસ રહેવાની શક્યતા રહેશે. પણ ઉલ્લેખનીય છે કે 15મી જાન્યુઆરીએ પવનની ગતિ બહુ ધીમી રહેશે અને કેટલાક ભાગોમાં 2 થી 10 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે રહેવાની શક્યતા રહેશે. ગસ્ટિંગ 15 કિલોમીટરની આસપાસ રહેવાની શક્યતા. પતંગબાજોને સાનુકૂળ પવન રહેશે કે થોડા નિરાશ હશે? પવન સાનુકૂળ રહેશે અને જ્યારે આંચકાનો પવન આવશે ત્યારે થોડીક નિરાશાજનક પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે. એટલે આંચકાનો પવન પણ થોડોક વધારે રહેવાની શક્યતા. ઠંડી અને વરસાદ કેવો રહેશે? ઉત્તરાયણ ઉપર ઉપલા લેવલના વાદળો આવવાની શક્યતા રહેશે. 15મી તારીખે વાદળો આવવાની શક્યતા રહેશે. એટલે હમણાં જે જોવા જઈએ તો આ ઉપલા લેવલના વાદળો કદાચ વરસી ન શકે, પરંતુ દરિયા કિનારાના કોઈ ભાગમાં ક્યાંક છાંટાછૂટી હમણાં થઈ શકે. જી અચ્છા, ઠંડી આ વખતે જેવી જોઈએ એવી પડી નથી, શું કહેશો? દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં જે મેડિટેરિયન ભૂમધ્ય મહાસાગરમાંથી ઉઠતા વંટોળ આવે છે અને આ વંટોળ જે છે એને ઠંડક થવાનું આરબ કન્ટ્રીમાંથી પાકિસ્તાનમાં આવતા ઠંડક થવાના પરિબળો જરા ઓછા રહ્યા છે. કારણ કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નબળાવે છે. 12 તારીખે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે એટલે ઠંડી રહે છે. પરંતુ આ મુખ્ય કારણ તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જે બરાબર આવ્યા નથી. કદાચ અલ નીનોની ઘાટી હોઈ શકે. આમ છતાં આ સંતુલિત હવામાન રહેવું જોઈએ જાન્યુઆરી માસમાં, એ પણ નથી રહ્યું. કદાચ જ્યારે સૂર્ય દક્ષિણ ગોળાર્ધમાં જશે તો અલ નીનોની ઘાટી હોવા છતાં પણ કદાચ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી શકે. પણ આ વખતે ઠંડી જે છે એ દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશમાં હમણાં આંધી વંટોળ સાથે લગભગ ક્યાંક વરસાદ કે કરા પડવાની શક્યતા રહે છે. ક્યાંક કોક જગ્યાએ. પરંતુ ઠંડી લગભગ તારીખ 13-14 તારીખની આસપાસથી કે 15 તારીખની આસપાસથી ઉત્તરાયણથી ઠંડીનું જોર ઉત્તર ગુજરાતના કચ્છના ભાગોમાં વધુ રહેશે. ક્વચિત તટ ભાગોમાં 10 સેલ્સિયસથી ક્યાંક નીચું જવાની શક્યતા રહેશે. એ ઠંડી આવશે. ઉપરાંત ઉષ્ણતામાનમાં વધઘટ થશે. પરંતુ ઉત્તરાયણ ઉપર પણ ઠંડા પવનો ફૂંકાવાની શક્યતા રહેશે અને ઠંડી આવશે. નમસ્કાર મિત્રો, ખાસ કરીને આજે વિડીયોની આપણે માહિતી આપવાની છે હાલનું હવામાન, આવનારા દિવસનું હવામાન અને એ સાથોસાથ 14 જાન્યુઆરી 2024 અને રવિવારના રોજ ઉત્તરાયણ છે. તો ઉત્તરાયણના દિવસે પવનની જે ઝડપ હોય કેવી રહેશે અને એ સાથોસાથ પવનની દિશા કેવી રહેશે, ખાસ કરીને પતંગ રસિયાઓ માટે આ હવામાન કેવું રહેશે એ વિશેની સંપૂર્ણ વાત કરવાની છે. સૌપ્રથમ તો આપને એ જણાવી દઉં કે હમણાં 3 થી 4 દિવસની અંદર કોઈ જ પ્રકારે માવઠું થાય અથવા તો ઝાકળ વર્ષા જોવા મળે તેવી શક્યતાઓ હાલ દેખાતી નથી. એ સિવાય અમુક વિસ્તારો એવા હશે કે જ્યાં 14 અને 15 જાન્યુઆરીના રોજ ઉપરના લેવલે સામાન્ય રીતે છૂટાછવાયા વાદળ જોવા મળે, એ વાત અલગ રહેશે. જો કે વાદળછાયું વાતાવરણ થાય તો પણ એમાં
માવઠાના ઝાપટા પડે તેવી શક્યતાઓ રહેલી નથી. એ સાથે જે વાત છે પવનની, આમ જોવા જઈએ તો અત્યારે પવનની સ્પીડ છે એ છેલ્લા 3-4 દિવસથી નોર્મલ નજીક આવી ગઈ છે. અત્યારે પવનની સ્પીડ છે એ 7 થી લઈને 11 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ જોવા મળી રહી છે. આ પવનની સ્પીડ છે એ 13 તારીખે મધ્યરાત્રિથી આ પવનની સ્પીડમાં થોડોક વધારો થઈ શકે છે. ખાસ કરીને 14 જાન્યુઆરી 2024 ના રોજ પવનની સ્પીડ છે એ રાજ્યની અંદર અલગ અલગ વિસ્તારોમાં જોવા જઈએ તો 15 થી લઈ અને 25 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ જોવા મળે તેવી શક્યતાઓ છે. એમાં વિસ્તારવાર વાત કરવા જઈએ તો જે ઉત્તર ગુજરાતના ભાગો છે, જેમાં સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ અને મહેસાણા જિલ્લા, આ 4 જિલ્લા એવા છે કે એની અંદર પવનની સ્પીડ છે એ 20 થી લઈને 24 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ જોવા મળે તેવી શક્યતાઓ છે. અને આ 4 જિલ્લા એવા હશે કે જ્યાં પવનની દિશા છે એ બપોર સુધી લગભગ આરબ દેશના પવનો ફૂંકાય, એટલે કે જે પશ્ચિમ ઉત્તરના પવનો છે તે જોવા મળે, પાકિસ્તાન તરફના પવનો જોવા મળે અને આ પવનો છે એ અસ્થિરતા ભર્યા રહેશે. બપોર સુધીનું જે સેશન હશે એટલે કે વહેલી સવારથી લઈને બપોરે 1 વાગ્યા સુધીના સેશનની અંદર પવનની અંદર ગસ્ટિંગ વધારે જોવા મળશે. જે ઉત્તર ગુજરાતના 4 જિલ્લા છે એમાં વધારે ગસ્ટિંગ જોવા મળશે, એટલે કે પવનની અંદર ઝટકાઓ બહુ જોવા મળશે. અને ઉત્તર ગુજરાતના 4 જિલ્લા એવા છે કે જ્યાં બપોર સુધી પતંગ ચગાવવી એના માટે અનુકૂળ હવામાન નહીં હોય. બપોર પછીનું સેશન એવું હશે કે સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ અને મહેસાણા 4 જિલ્લાની અંદર બપોર બાદ 4 વાગ્યાથી લઈને 7 વાગ્યા દરમિયાન પતંગ માટે થોડુંક અનુકૂળ હવામાન જોવા મળશે. પણ સંપૂર્ણપણે જે રેગ્યુલર હવામાન હોય એની જગ્યાએ થોડીક અસ્થિરતા ચોક્કસથી આ 4 જિલ્લાઓની અંદર જોવા મળે તેવી શક્યતાઓ છે. અને બપોર બાદ આ જે 4 જિલ્લાઓ છે એની અંદર પવનની દિશા છે એ વારંવાર બદલાતી રહે એવી પણ શક્યતાઓ રહેલી છે. એ સાથે જે મધ્ય ગુજરાતના અમુક ભાગો છે, જેમાં ખાસ કરીને અમદાવાદ, ગાંધીનગર, આણંદ, નડિયાદ, ખેડા, બરોડા અને ખંભાત જેવા વિસ્તારો છે, આ તમામ વિસ્તારોની અંદર પવનની દિશા છે એ વારંવાર બદલાતી રહેશે. અમુક સમયે પવનની દિશા છે એ પશ્ચિમ દક્ષિણ, અમુક સમયે ઉત્તર પૂર્વ અને મોટા ભાગે દિવસ દરમિયાન આ વિસ્તારોની અંદર પવનની જે દિશા છે એ પૂર્વ દક્ષિણની પણ જોવા મળે તેવી શક્યતાઓ છે. પવનની સ્પીડ છે એ નોર્મલ કરતા વધારે રહેશે. આ વિસ્તારોની અંદર પવનની સ્પીડ છે એ લગભગ 12 થી લઈને 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ જોવા મળે અને વારંવાર ગસ્ટિંગ પણ જોવા મળશે, ઝટકાના પવનો જોવા મળશે. અને ખાસ કરી અને વહેલી સવારથી લઈ અને 3 વાગ્યા સુધી, બપોરે 3 વાગ્યા સુધીનો એવો સમય હશે કે એમાં પવનની અસ્થિરતા આ વિસ્તારોની અંદર મધ્ય ગુજરાતમાં વધારે જોવા મળશે. પતંગ માટે બપોરે 3 વાગ્યા સુધી અનુકૂળ સમય ન જોવા મળે. 3 વાગ્યા પછીનો સમય રહેશે એ પતંગ માટે મધ્ય ગુજરાતની અંદર અનુકૂળ રહેશે. એ સાથે જે મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તાર હોય, જેની અંદર રાજપીપળા, છોટાઉદેપુર, દાહોદ, ગોધરા અને અરવલ્લી જિલ્લો છે, આ તમામ વિસ્તારો એવા હશે. આ તમામ વિસ્તારોની અંદર પતંગ માટે સવારથી લઈ અને સાંજ સુધી એકદમ પતંગ માટે અનુકૂળ હવામાન જોવા મળશે. મોટાભાગે આ વિસ્તારોની અંદર ઉત્તર પૂર્વના અને ઘણી વખત પૂર્વ દક્ષિણના પવનો અને ઘણી વખત પૂર્વના પવનો જોવા મળે તેવી શક્યતાઓ છે. આ વિસ્તારની અંદર પવનની સ્પીડ છે એ લગભગ 10 કિલોમીટર પ્રતિ કલાકથી લઈને 15 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ જોવા મળે અને રાબેતા મુજબનો પવન જોવા મળે. રાજ્યની અંદર બીજા વિસ્તારો કરતા આ વિસ્તારોની અંદર હવામાન છે સાનુકૂળ રહે તેવી શક્યતાઓ છે. એ સાથે દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો હોય, જેમાં ભરૂચ, અંકલેશ્વર, સુરત, વલસાડ, વાપી, બારડોલી, બિલીમોરા, ડાંગ, આહવા અને નવસારી જેવા વિસ્તારો છે, આ તમામ જિલ્લાઓ જે છે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લા એવા છે, એને પણ મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારની સાથોસાથ અનુકૂળ હવામાન રહેશે. પતંગો માટે પણ અનુકૂળ હવામાન છે 14 જાન્યુઆરી 2024 ના રોજ જોવા મળી શકે છે. અને દક્ષિણ ગુજરાતની અંદર પવનની જે દિશાઓ છે એ મોટા ભાગે એટલે કે જે નૈઋત્યના પવનો, એટલે કે જે દક્ષિણ પશ્ચિમના પવનો છે, મોટા ભાગે એ પવનો હશે. ક્યારેક ઉત્તર પૂર્વના તો ક્યારેક વાયવ્યના ખૂણા એટલે કે આરબ દેશના પવનો પણ ચાલી શકે છે. અને જે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓની જે મેં વાત કરી એ તમામ જિલ્લાઓની અંદર પવનની જે સ્પીડ છે એ નોર્મલ કરતા વધારે જોવા મળશે. લગભગ 15 થી લઈ અને 22 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ જોવા મળે. જો કે રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર ગસ્ટિંગ વાળા પવન હશે, એટલે કે ઝટકાના પવન હશે. એ ઝટકાના પવનો છે દક્ષિણ ગુજરાતમાં એ ઝટકાઓ છે એ નોર્મલ કરતા નીચા રહેશે અને પતંગ માટે અનુકૂળ હવામાન જોવા મળે તેવી શક્યતાઓ છે. એટલે દક્ષિણ ગુજરાત માટે આ એક સારા સમાચાર ગણી શકાય. બીજું વાત છે સૌરાષ્ટ્ર અને કચ્છની.
કચ્છના વિસ્તારોની વાત કરવા જઈએ તો વાગડ વિસ્તારને બાદ કરતા તમામ વિસ્તારોની અંદર પવનની સ્પીડ છે એ 20 થી લઈને 25 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ જોવા મળશે. મોટાભાગના વિસ્તારોની અંદર આરબ દેશ તરફથી એટલે કે વાયવ્યના ખૂણાના પવનો જોવા મળે, પશ્ચિમ ઉત્તરના પવનો જોવા મળે અને ખાસ કરીને અહીંયા પણ પવનોની દિશા છે અમુક સમયે બદલાશે, પણ પવનની સ્પીડ વધારે રહેશે અને ઝટકાઓ પણ વધારે રહેશે, ગસ્ટિંગનું પ્રમાણ વધારે રહેશે. એટલે કચ્છ માટે પણ પતંગ માટે બપોરે લગભગ 3 વાગ્યા સુધી અનુકૂળ હવામાન ન ગણી શકાય. બપોર બાદનું સેશન હશે એમાં પવનો છે એ સ્થિર થશે. એ સાથે વાગડ વિસ્તાર એવો હશે કે જ્યાં સામાન્ય એટલે કે જે મધ્ય ગુજરાતની જેમ જ પવનની દિશાઓ અને પવનની ગતિ જોવા મળે તેવી શક્યતાઓ છે. સૌરાષ્ટ્રની વાત કરવા જઈએ તો મોરબી, સુરેન્દ્રનગર હોય, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જુનાગઢ અને રાજકોટ, આ તમામ જિલ્લાઓ છે. આ તમામ જિલ્લાઓની અંદર સવારના સમયે જે દક્ષિણ પશ્ચિમ એટલે કે જે નૈઋત્યના પવનો છે મોટા ભાગે જોવા મળશે. બપોર બાદ છે એ પવનો છે પશ્ચિમના પણ થઈ શકે અને બપોર પછીના સેશનમાં ઘણી વખત પાકિસ્તાન તરફથી એટલે કે જે વાયવ્યના પવનો છે પણ જોવા મળે તેવી શક્યતાઓ છે. અને સૌરાષ્ટ્રના આ ભાગોની અંદર વહેલી સવારથી લઈને બપોરે 1 વાગ્યા સુધી પતંગ માટે હવામાન અનુકૂળ નહીં જોવા મળે. બપોર પછીનું જે સેશન હશે એ સારું હશે અને એકંદરે પવનની જે સ્પીડ હોય છે એ સામાન્ય કરતા સૌરાષ્ટ્રના ભાગોની અંદર પણ વધારે જોવા મળશે. લગભગ 15 થી લઈ અને 21 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન જોવા મળે. બપોર સુધી પવનમાં ગસ્ટિંગ વધારે જોવા મળશે એટલે કે ઝટકાઓ વધારે જોવા મળશે. બપોર પછી 3 વાગ્યાથી લઈ અને રાત્રે 9 વાગ્યા સુધી પવન સ્થિર જોવા મળે તેવી શક્યતાઓ છે. અને જે પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો છે જેમાં જામનગર, દ્વારકા અને પોરબંદર જેવા વિસ્તારો છે, આ વિસ્તારોની અંદર સૌથી વધારે પવન જોવા મળી શકે છે. મોટા ભાગે જોવા જઈએ તો 22 થી લઈને 27 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ પવનની આ જે પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો એટલે કે આ 3 જિલ્લા જેમાં દ્વારકા, જામનગર અને પોરબંદર ત્રણેય જિલ્લાઓની અંદર જોવા મળે તેવી શક્યતાઓ છે. અને પવનની જે દિશાઓ છે મોટા ભાગે પશ્ચિમની તથા ઉત્તર પશ્ચિમની જોવા મળે તેવી શક્યતાઓ છે. ક્યારેક ક્યારેક આ વિસ્તારોની અંદર પવનની દિશામાં બદલાવ થશે પણ પવનની સ્પીડ છે એ વધારે જોવા મળશે અને પવનોમાં ઝટકા પણ વધારે જોવા મળે તેવી શક્યતાઓ રહેલી છે. ઓલ ઓવર જોવા જઈએ તો રાજ્યની અંદર પવનની સ્પીડ છે 14 જાન્યુઆરી 2024 અને રવિવારના રોજ સામાન્ય કરતા વધારે જોવા મળશે. ખાસ કરીને બપોરે 3 વાગ્યા સુધીનું સેશન છે ત્યાં સુધી પવનોની દિશાઓ પણ વારંવાર બદલાતી રહેશે. બપોર બાદનું સેશન હશે એમાં પવનો છે એ રાબેતા મુજબના જોવા મળશે, સાનુકૂળ હવામાન જોવા મળશે. અને સામાન્ય રીતે જોવા જઈએ તો આ વર્ષે 14 જાન્યુઆરી 2024 અને રવિવારના રોજ તાપમાન છે એ સામાન્ય કરતા થોડુંક ઊંચું રહેશે. એટલે કહી શકાય કે સવારે 10 વાગ્યાથી લઈ અને સાંજે 5 વાગ્યા સુધીનું સેશન હશે એમાં ટેમ્પરેચર અને ગરમી અને ઉકળાટ પણ જોવા મળે તેવી શક્યતાઓ છે. એટલે ક્યાંય ને ક્યાંય આપણે ગરમીનો પણ સામનો 14 જાન્યુઆરી 2024 રોજ કરવો પડે તેવી પણ શક્યતાઓ છે, કેમ કે તાપમાન છે ઊંચું જવાનું છે. એ પછી ઉત્તરાયણ પછી લગભગ 16 તારીખથી તાપમાન ફરીથી નીચું આવશે. લઘુત્તમ અને મહત્તમ તાપમાન બંનેની અંદર ઘટાડો જોવા મળશે અને 17 થી લઈને 25 તારીખ વચ્ચે કદાચ કોઈ એક હવામાનની અસ્થિરતા આવશે તો એના વિશે પણ આવનારા દિવસની અંદર આપને સંપૂર્ણ માહિતી આપવામાં આવશે.